તમે સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગારડી વિદ્યાપીઠના અલગ અલગ પ્રોફેસર સાથે, અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત સાથે કે જેમાં આપણને ઘણું બધું નવું જાણવા મળશે એ ફિલ્ડ વિશે, એ ક્ષેત્ર વિશે. ખાસ કરીને આ આખો એપિસોડ એ વિદ્યાર્થીઓ માટે વધારે છે, સ્ટુડન્ટ ઓરિએન્ટેડ વધારે છે કે કઈ રીતે આપણે આપણા કરિયરની પસંદગી એક સારી એવી સંસ્થામાં કરી શકીએ છીએ અને આપણું ભવિષ્ય વધુ ઉજ્જવળ કરી શકીએ છીએ. તો એવા જ એક હેતુ સાથે આપણી વચ્ચે વૈદ્ય શ્રદ્ધા વ્યાસ ઉપસ્થિત છે, જેઓ શ્રી VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડિપાર્ટમેન્ટ ઓફ પંચકર્મના HOD છે અને ખાસ આજે આપણી સાથે ઘણી બધી આયુર્વેદને લગતી વાત કરવા માટે, એ સંસ્થાને લગતી વાત કરવા માટે ઉપસ્થિત છે. તો મેમ, સૌ પહેલો સવાલ કે જેમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ છે કે આયુર્વેદ જે છે, જે ભારતની વિશ્વને દેન છે, એ આયુર્વેદ કેટલું મહત્વનું છે? પહેલા તો આપણે એના ઉપર થોડી ચર્ચા કરીએ. ચોક્કસ. આયુર્વેદ જે છે એને સાયન્સ ઓફ લાઈફ કહેવામાં આવ્યું છે. એ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી, પણ સ્વસ્થ રહેવા માટે આપણે કેવું જીવન જીવવું જોઈએ એના માટેનું સંપૂર્ણ માર્ગદર્શન છે આયુર્વેદ આપણને આપે છે. અત્યારે ખૂબ જ આપણે જોઈતા હશું કે બીમાર થઈ જાય પછી અવેરનેસ આવતી હોય છે, પણ બીમાર ન થઈએ એટલા માટે શું કરવું જોઈએ, ક્યારે ઉઠવું જોઈએ, ક્યારે સૂવું, ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, અને એ પણ કસ્ટમાઇઝ રીતે. તમારી પ્રકૃતિ કેવી છે, આપણે જેમ લોક સામાન્યમાં વાત કરીએ છીએ કે તમારી તાસીર જે છે એને મેચ નથી થતું. એક વ્યક્તિને કેળું ખાય છે તો એનું પિત્તનું શમન થાય છે, બીજું વ્યક્તિ કેળું ખાય છે તો એને શરદી થાય છે. બરાબર, કેળું સેમ છે પણ ઇફેક્ટ અલગ અલગ છે. તો એવું કસ્ટમાઇઝેશન નું જે કોન્સેપ્ટ છે, દરેક વ્યક્તિ અલગ છે, એવા ટાઈપનો જે કોન્સેપ્ટ છે આયુર્વેદમાં ખૂબ જ સરસ રીતે, ખૂબ જ ઊંડાણપૂર્વક આપેલો છે. તો આ રીતે જોઈએ તો આયુર્વેદ ઇઝ અ સાયન્સ ઓફ લાઈફ, અને અત્યારે ગ્લોબલ લેવલ પર આયુર્વેદને ખૂબ જ સરસ રીતે આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. ખાસ કરીને પોસ્ટ કોવિડ બાદ જે લોકોએ અનુભવ્યું છે એને કારણે લોકોનો ફ્લો જે છે આયુર્વેદ તરફ ખૂબ જ વધ્યો છે. WHO જેવા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એમનો ઇન્ટરેસ્ટ બતાવીને જામનગર, કે જ્યાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સ્થિત છે, ત્યાં એ લોકોએ એમનું ગ્લોબલ સેન્ટર પણ ખોલ્યું છે, જ્યાં ઘણા બધા રિસર્ચ વર્ક હવે આગળ એમને પ્લેટફોર્મ મળશે. એક રસપ્રદ વાત છે કે WHO જેવા એક વર્લ્ડ લેવલના ઓર્ગેનાઇઝેશને આ વાતની નોંધ લીધી છે અને આ વાતને સમજે છે, અને ખાસ કરીને એક ભારત તરીકે પણ ગર્વ થાય. અને તમે જેમ વાત કરી એમ કે આપણે એ કાળજી નથી લઈ શકતા, આપણે કદાચ ઘઉંની અંદર ધનેડા ન પડે એ માટેના પ્રિકોશન્સ લઈએ છીએ, પણ આપણું શરીર બીમાર ન પડે એના પ્રિકોશન્સ લેતા ક્યાંક ભૂલી જઈએ છીએ. ત્યારે આયુર્વેદ જે છે એ મદદે આવે છે. તો ખાસ કરીને જે મેમ આયુર્વેદનું મહત્વ તો આપણી પાસે છે જ તે, પણ હવે આયુર્વેદને જો આપણે પ્રમોટ કરવું હશે તો એ પ્રકારના ડોક્ટર્સ જોશે, અને એ પ્રકારના ડોક્ટરના મેકિંગનું કામ તમે કરી રહ્યા છો. તો ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર એવો ભય હોય છે, ક્યાંક ને ક્યાંક એવો વિચાર હોય છે કે ભાઈ આયુર્વેદનું શું ફ્યુચર છે, આયુર્વેદમાં શા માટે અમે એડમિશન લઈએ? તો એના કંઈક એવા કારણો તમે જો આપી શકો તો વિદ્યાર્થીઓના મનની જે મેન્ટાલિટી છે એ દૂર થાય. ચોક્કસ. સર્વપ્રથમ તો આપણે એવું નોશન હોય છે કે જ્યારે કોઈ બાળક PCB એટલે કે ગ્રુપ B લે છે ત્યારે એક સૌથી પહેલું એનું મોટો હોય છે કે મારે ડોક્ટર બનવું છે, મોટા ભાગના બાળકોનું. અને પછી કોઈ કારણોસર જો એમને થોડા માર્ક્સમાં આગળ પાછળ થયા હોય તો એ લોકો હતાશ થઈ જાય છે અને એ લોકો બીજી એલાઇડ લાઇન્સ પ્રિફર કરતા હોય છે. પણ હવે ટ્રેન્ડ્સ આર ચેન્જિંગ નાઉ. હવે લોકોને BAMS માં એડમિશન વિલિંગલી લે છે એ લોકો. MBBS અને ડેન્ટલમાં મળતું હોય તેમ છતાં એ મૂકી અને બહુ હાઈ નીટ સ્કોર વાળા બાળકો જે છે એ આયુર્વેદ તરફ વળ્યા છે, બીકોઝ દે હેવ આઈડેન્ટિફાઈડ ધ પાવર ઓફ આયુર્વેદ. તો એ ખૂબ જ અગત્યની વાત છે. અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ પ્લેટફોર્મ પર આટલું બધું રિસર્ચ વર્ક થઈ રહ્યું છે અને આયુર્વેદ પોતાની જાતને પ્રસ્થાપિત કરી રહ્યું છે, આયુર્વેદને શાશ્વત કહેવામાં આવ્યું છે. આપણે હિસ્ટ્રી જોઈએ ને તો એ સ્ટાર્ટ થાય છે બ્રહ્મા સ્મૃત્વા આયુષો, એટલે બ્રહ્માએ પણ સ્મરણ કર્યું હતું. એ પહેલા પણ આયુર્વેદ હતું જ. એક શાશ્વત શાસ્ત્રને ભણવા માટે એક પાત્રતા પણ જોઈએ. તો ડેફિનેટલી જો એમને ઇન્ટરેસ્ટ હોય, હોસ્પિટાલિટીમાં ઇન્ટરેસ્ટ હોય, સમાજને સારો કરવામાં, સાજા કરવામાં, એક હેલ્થ સિસ્ટમમાં એમનું કોન્ટ્રીબ્યુશન આપવામાં જેમને પણ ઇન્ટરેસ્ટ હોય એવા બાળકોએ ચોક્કસપણે આયુર્વેદ લેવું જોઈએ. તમે જે મુજબ વાત કરી કે જેને આ પ્રકારનો રસ છે એને એડમિશન લેવું જોઈએ, તો હવે આપણે એ વાતને જ આગળ ધપાવીએ કે આપણી જે સંસ્થા છે શ્રી VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, એમાં એડમિશન પ્રોસેસ કઈ રીતે હોય છે, ને આપણી જે સંસ્થા છે બીજી સંસ્થા કરતાં કઈ રીતે જુદી છે? કોમન પ્રોસેસ જે હોય છે એ 12th સાયન્સ એટલે કે PCB વાળું B ગ્રુપ લીધા બાદ એ અમુક જે એનું કટ ઓફ છે
એટલા માર્ક્સ હોવા નેસેસરી છે. એ ઉપરાંત નીટના સ્કોર પ્રમાણે જે છે એમનું એડમિશન થતું હોય છે. સૌ પહેલા એમને જે છે વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર. ત્યારબાદ એમનું જે છે મેરિટ લિસ્ટ બને છે, પછી એમને કાઉન્સેલિંગ થાય છે અને ત્યારબાદ જે છે એ એમને જો મંજૂર હોય તો એમનું એડમિશન કન્ફર્મ થાય છે. આ રીતે જે છે એડમિશન પ્રોસેસ રહે છે. અને ત્યારબાદ આપણી સંસ્થાની જો વિશેષતા અમે કહીએ તો એમાં VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રાઇવેટ કોલેજીસ માં એક ફોરમોસ્ટ અને ખૂબ જ રિનાઉન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે જે ક્વોલિટી એજ્યુકેશન આપે છે સ્ટુડન્ટ્સને. અને VM મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી નીકળેલા ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ સ્તરની જે પોસ્ટ ગ્રેજ્યુએટ સંસ્થાઓ છે ત્યાં એડમિશન મેળવવામાં પણ ખૂબ જ સાર્થક રહ્યા છે. બિસાઇડ્સ ધેટ અમારા જે અમુક સ્ટુડન્ટ્સ છે એ લોકો યુનિવર્સિટી લેવલ પર ગોલ્ડ મેડલ પણ લઈ આવ્યા છે. અને ધ ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ દેટ જે અહીંયાથી બહાર નીકળે છે એ લોકો ખૂબ જ સરસ રીતે પરફોર્મ કરી શકે છે, ખૂબ જ સારી રીતે ક્લિનિકલી આગળ વધી શકે છે. એમના સ્ટાર્ટઅપ્સને પણ અમારી સંસ્થા ખૂબ જ સરસ રીતે પ્રોત્સાહન આપે છે. એક સારા એન્ટરપ્રિન્યોર, એક સારા રિસર્ચર, એક સારા ક્લિનિશિયન તરીકે ખૂબ જ સરસ પ્લેટફોર્મ આપણી સંસ્થા એમને પૂરું પાડે છે. બિસાઇડ્સ ધેટ એમ પણ કહી શકાય કે અલગ અલગ જે સાયન્સ છે એ બધાના કોલેબોરેશનને પણ અમે ખૂબ જ પ્રોત્સાહન આપીએ છીએ. હમણાં થોડા સમય પહેલા ફિઝિક્સનો વિષય છે પ્લાઝમા રિસર્ચ, પણ એ બાયોટેકનોલોજી સાથે અમે કોમ્બાઇન કરીને એક કોલેબોરેટ કરીને MOU કર્યું છે કે જે પ્લાન્ટ ઉપર પ્લાઝમા ટ્રીટેડ વોટરની કેવી ઇફેક્ટ થાય છે એનું એક રિસર્ચ પ્રોજેક્ટ છે. એની સાથે સાથે કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ આયુર્વેદ ઘણું ખરું યોગદાન આપી શકે છે. તો આવા ઘણા બધા લેક્ચર્સ અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એની સાથે સાથે MOU પણ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ સાથે કરેલા છે જે સ્ટુડન્ટ્સને એક સરસ રિસર્ચ પ્લેટફોર્મ આપવામાં ખૂબ જ કારગર નીવડે છે. અમારી સંસ્થા વિવિધ જગ્યાએ કેમ્પ્સ પણ કરે છે જેથી કરીને આયુર્વેદની અવેરનેસ છે એ અલગ અલગ ક્ષેત્રોમાં અમે પ્રોવાઈડ કરી શકીએ અને સાથે સાથે આયુર્વેદિક મેડિસિનની જે થતી બહુ સરસ ઇફેક્ટ છે એનાથી અમે પેશન્ટ્સને અવગત કરાવી શકીએ. એ ઉપરાંત આપણી જે હોસ્પિટલ છે એમાં અમુક સ્પેશિયલ OPDs પણ ચાલે છે. માનસ રોગની OPD ચાલે છે. કોવિડ પછી જે રોગ ખૂબ જ વધ્યો છે એવાસ્ક્યુલર નેક્રોસિસ, એના માટે પણ ખૂબ જ ઘણા દર્દીઓ આપણી પાસે કન્સલ્ટિંગ માટે આવે છે. રુમેટિઝમ કે જે અત્યારે ઓટો ઇમ્યુન ડિઝીઝમાં આપણે કન્સિડર કરી શકીએ છીએ, એવા ઘણા રોગોમાં આયુર્વેદ છે ખૂબ જ ઉપયોગી થાય છે. અને કોઈ પણ પથ્થીમાં જેમાં સપોર્ટ નથી મળતો અને આપણી પાસે ઘણી બધી ફાઇલ્સ અને ઘણા બધા રેફરન્સીસ લઈને દર્દીઓ છે આપણી સંસ્થામાં હેલ્પ લેવા માટે આવે છે અને ખૂબ જ સારા આપણે પરિણામો ફોર્ચ્યુનેટલી આપી શકીએ છીએ. એવું છે, તમે જે રીતે પ્રોસિજર વર્ણવી છે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે, જેટલા પણ વાલીઓ છે જે સાંભળી રહ્યા છે, જેને આયુર્વેદામાં રસ છે, જેને આપણા ભારતીય શાસ્ત્રોમાં રસ છે, આપણી ભારતની જે આ દેન છે આયુર્વેદ, એમાં એ માને છે અને એમાં આગળ વધવું છે, એ બધા જ વિદ્યાર્થીઓ ચોક્કસપણે શ્રી VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનો સંપર્ક કરીને ત્યાં સુધી પહોંચીને ઘણા બધા ભારત માટેના સારા કામો કરશે. આપણે એવી આશા રાખીએ અને ખાસ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આ સંસ્થા વતી આવીને ઘણી બધી વાત અમારી સાથે શેર કરી, આપની એક્સપર્ટાઇઝ શેર કરી અને ઘણા બધા મુદ્દાઓ એવા કહ્યા કે જે અત્યારે જે સાંભળી રહ્યા છે એમને હેલ્પફુલ હોય. આપનો આભાર મેમ. ફરી મળતા રહીશું. સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ.